નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 5 છે, તમે સાપથી ડરો છો કે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 5 છે, તમે સાપથી ડરો છો કે, જેમાં પ્રશ્ન 1 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખળગિયા પૂરવાની છે। પહેલો વિકલ્પ છે નળ દમયંતીની વાર્તામાં ખળગિયા સાપની વાત આવે છે, તો અહીંયા આપણો જવાબ આવશે કરકોટક। 2 ખળગિયા રાજાને તક્ષક નામનો સાપ કરડ્યો હતો, તો પરીક્ષિત રાજાને। 3 ખળગિયા સાપ સૌથી વધારે લાંબો અને વજનમાં સૌથી વધારે છે, જવાબ આવશે અજગર। 4 સાપના ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન મુંબઈમાં ખળગિયા ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે, જવાબ આવશે હાફકિન। 5 ખળગિયા સાપનું દુશ્મન છે નોળિયો। પ્રશ્ન 2 આપેલા વાક્યોમાંથી રેખાંકિત શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી જરૂર ફેરફાર કરી વાક્ય ફરીથી લખો। મિત્રો અહીંયા પહેલું વાક્ય છે નોળિયાના દાંત ધારદાર હોય છે। અહીંયા મિત્રો ધારદારની જગ્યાએ આપણે સમાનાર્થી શબ્દ તીક્ષ્ણ વાપરીશું કે નોળિયાના દાંત તીક્ષ્ણ હોય છે। 2 સાપના શરીરે વાળ હોય જ નહીં, અહીંયા વાળનું સમાનાર્થી રૂહાટી થાય, તો સાપના શરીરે રૂહાટી હોય જ નહીં। 3 સાપનું સરેરાશ જીવન 25 વર્ષનું ગણાય છે। જીવન એટલે આયુષ્ય સમાનાર્થી શબ્દ થાય, તો સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે। 4 સાપની ચામડીની તરે અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે, તો ચામડીની જગ્યાએ આવશે ત્વચા। સાપની ત્વચાની તરે અને સૌંદર્ય આશ્ચર્ય પમાડે તેવું હોય છે। 5 નોળિયો સાપનો શત્રુ છે, શત્રુ એટલે દુશ્મન, નોળિયો સાપનો દુશ્મન છે। મિત્રો પ્રશ્ન 3 આપેલા શબ્દોમાંથી જુદા પડતા શબ્દો છે શોધવાનો છે। અહીં મિત્રો મહેનત, પરિશ્રમ, કઠોર અને ઉદ્યમ, તો કઠોર છે એ શબ્દ અલગ પડે છે। આકાશ, વિશાળ, પર્વત અને દરિયો, તો અહીંયા મિત્રો વિશાળ છે એ શબ્દ અલગ પડે છે। ત્રીજું સુંદર, રૂપાળું, રમણીય અને મહાન, તો મહાન શબ્દ અલગ પડ્યો। 4 ચીકુ, મોસંબી, ટામેટું અને નારંગી, તો મિત્રો ચીકુ, મોસંબી અને નારંગી, તો અહીંયા મિત્રો ચીકુ અલગ પડશે, બાકીના ખાટા હોય છે મોસંબી, ટામેટું અને નારંગી। 5 વેદના, પીડા, દુઃખ અને ક્રોધ, તો અહીંયા મિત્રો ક્રોધ છે એ અલગ પડશે। પ્રશ્ન 4 આપેલા વાક્યો કોણ બોલે છે એકમના આધારે લખો। 1 મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને, આ ભાભી બોલે છે। 2 એ નાગ પાંચમનું વ્રત છે, બા કહે છે। 3 સોના તારે શું પૂછવું છે, રામુ કહે છે। 4 નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય, સોનલ કહે છે। 5 નાગના મણીની વાત સોનલ બહેનને કહો ને, ભાભી કહે છે। પ્રશ્ન 5 રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે 4 પ્રશ્નો બનાવો। જેમ વાક્ય છે ઉદાહરણ તરીકે સોનલના બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા, તેમાં કરકોટક સાપની વાત આવે છે, તો અહીંયા વાક્ય આપેલું છે, તો અહીંયા જે રેખાંકિત શબ્દ છે એ મિત્રો જવાબમાં આવવો જોઈએ એવો પ્રશ્ન આપણે બનાવવાના છે। તો મિત્રો પહેલો પ્રશ્ન છે કોણ નળ દમયંતીની વાર્તા કહેતું હતું, બરાબર, તો કે ભાઈ સોનલના બહેન કહેતા હતા, એનો જવાબ એ આવશે તેવી રીતે। બીજો પ્રશ્ન છે સોનલ બહેન કોની વાર્તા કહેતા હતા, તો કે ભાઈ નળ દમયંતીની। 3 નળ દમયંતીની વાર્તામાં કોની વાત આવે છે, તો કરકોટક સાપની। 4 નળ દમયંતીમાં કરકોટક કોનું નામ હતું, તો સાપનું, બરાબર, આ રીતે। પ્રશ્ન 6 આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે નાગપંચમી જેવા બીજા કયા કયા વ્રત શ્રાવણ માસમાં આવે છે, તો શ્રાવણ માસમાં આવતા વ્રતોમાં જયા પાર્વતી, ગૌરી વ્રત, ફૂલકાંજળી વગેરે જેવા વ્રતો આવે છે। 2 ભારતમાં કયા કયા ઝેરી સાપ જોવા મળે છે, તો ભારતમાં મિત્રો ધમણ, નાગ, કાળોતરો, ખડચિત્રો, ફુરસો, કિંગ કોબ્રા, બેન્ડેડ, કાળોતરો અને પીર વાઇપર જેવા ઝેરી સાપો જોવા મળે છે। 3 સાપ વિશેની ખોટી માન્યતાઓ કઈ છે, તો મિત્રો સાપ કરોડો થાય ત્યારે તેની મૂછો અહીંયા મિત્રો ઘરડો આવશે, બરાબર, ઘરડો, સાપ ઘરડો થાય
ત્યારે તેને મૂછો ફૂટે છે, બધા સાપ ઝેરી હોય છે, સાપ દૂધ પીવે છે, સાપને 2 જીભ હોય છે, મદારીની વાંસળીથી સાપ ડોલે છે, આવું ખોટું માનવામાં આવે છે. 4. તમે સાપ વિશેની બીજી કઈ વાર્તાઓ સાંભળી છે? તો આપણે મિત્રો વાસુકી નાગ અને સમુદ્ર મંથન, ભગવાન કૃષ્ણ અને કાળિયા નાગની કથા, ભગવાન શિવ અને વાસુકી નાગ, તક્ષક નાગ અને પરીક્ષિત રાજાની કથા જેવી સાપ વિશેની આ વાર્તાઓ સાંભળી છે. 5. નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તો નોળિયો પોતાના દાંતને વધુ તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પ્રશ્ન મિત્રો 7 છે. આપેલી કહેવતનો અર્થ સમજાવો. જેમાં 1. ખોદે ઉંદર ભોગવે ભોરિંગ. તો મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે. 2. ડુંગર ખોદીને ઉંદર કાઢવા. તો ખૂબ મહેનત કરવા છતાં ન હોવા જેવી પ્રાપ્તિ થવી. 3. સાપે છસુંદર ગળ્યા. તો કે મુશ્કેલીમાં આવવું, ન ગળાય કે ન છોડાય એવી 2 બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું. પ્રશ્ન 8. એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે? શા માટે? મિત્રો જવાબ. આ એકમમાં સૌથી લાડકું પાત્ર સોનલ છે, કારણ કે તે કુતૂહલપૂર્વક સાપ વિશેના વિવિધ પ્રશ્નો કરે છે, નવી વાતો જાણવા ખૂબ જ ઉત્સુક છે અને સૌની પ્રેમમાં લાગણીથી સાંભળે છે માટે. એના પછી પ્રશ્ન 9. સાપ ખેડૂતનો મિત્ર છે, કેવી રીતે લખો? મિત્રો જવાબ. સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે તે ખેતરમાં રહેતા ઉંદર અને અન્ય નાના જીવજંતુઓને મારી નાખે છે. ઉંદર પાકને નુકસાન પહોંચાડે છે, જ્યારે સાપ તેમને ખાઈને ખેડૂતનો પાક બચાવે છે. સાપનું આવું કુદરતી કાર્ય ખેડૂત માટે લાભદાયક છે, તેથી કહેવાય કે સાપ ખેડૂતનો મિત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે અલગ અલગ પ્રશ્નો જોયા એ તમારા સ્વાધ્યાય પોથીની અંદર જે આપેલા છે તેનું સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.